જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીમાં કાવ્ય 19 તોતા ઓર ઇન્દ્ર એના વિશેનો અભ્યાસ કરીશું. તોતા ઓર ઇન્દ્ર એ આમ કાવ્ય છે, પણ કાવ્ય એક સ્ટોરી સ્વરૂપે, કાવ્યની અંદર એક નાની એવી વાર્તા રહેલી છે કે તોતા અને ઇન્દ્ર એ બંનેનો શું થાય છે, એમાં સંવાદ થાય છે. એ સંવાદ એની અંદર સામેલ થયેલો છે. नरेंद्र मालवीय हिंदी साहित्य के बहुमुखी प्रतिभाशाली साहित्यकार है. आ एना कवि विशेनो परिचय है. नरेंद्र मालवीय ए आ काव्यना कवि है. हिंदी साहित्य में निबंध, कहानी, एकांकी एवं कविता में अपना योगदान दिया है. साहित्य क्षेत्र एमने કાવ્યની ઉપરાંત પણ ઘણા બધા નિબંધો, કહાની એટલે કે વાર્તાઓ, લઘુકથા, નવલકથા એવી પણ એમને ઘણી બધી રચનાઓ કરી અને સાહિત્ય ક્ષેત્રે પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે. सरल और सहज भाषा उनके साहित्य की एक विशेषता रही है. સરળ અને સહજ ભાષા એટલે એને સાહિત્ય ક્ષેત્રે રચના તો પણ કરી તો છે, પણ એ કે સરળ અને સહજ એટલે કોઈ પણ વ્યક્તિને આસાનીથી, સરળતાથી સમજાઈ જાય એવી ભાષાનો એમને ઉપયોગ કર્યો છે. मार्मिक भाषा में गहन बात को सरलता से पेश करते हैं. मार्मिक भाषा को એટલે અટપટી ભાષા હોય, તળપદા શબ્દો હોય, અથવા તો કોઈ એવી ચિંતનાત્મક ગૂઢ વાત હોય, એને પણ એકદમ સરળતાથી, આસાનીથી બધાને સમજાઈ જાય એવી રીતના એને રજૂ કરી છે. यह एक सरल और सुबोध रचना है. સરળ ઈ અને સુબોધ એટલે કે એનામાંથી બધાને બોધ મળે, કંઈક આપણે ઉપદેશ મળે, શીખવા મળે એવી રચના. इस कविता को एक कहानी के आधार पर लिखा गया है. एक વાર્તાના સ્વરૂપે, એક વાર્તાના આધાર પર એને લખવામાં આવ્યું છે. वह कहानी बुक ऑफ नॉलेज से ली गई है. આ જે વાર્તા છે એ બુક ઓફ નોલેજ છે એના ઉપરથી લેવામાં આવી છે. इसे विश्व का एक श्रेष्ठ संवाद काव्य माना जाता है. અને વિશ્વનો એક શ્રેષ્ઠ સંવાદ, સારો એવો સંવાદ માનવામાં આવ્યું છે. सुनो भाइयों, तुम्हें सुनाते आज एक प्राचीन कहानी. બધાને કહે છે કે આવો ભાઈઓ, તમને એક પ્રાચીન કહાની એટલે કે એક જૂના પહેલાંના સમયની એક વાર્તા સંભળાવીએ. જો હે અતિ સુંદર, જે એકદમ સુંદર, સરસ છે, અતિ અદ્ભુત, સરસ છે, એકદમ અદ્ભુત એટલે તમે ક્યાંય જોઈ ન હોય, નવાઈ પમાડે એવી આ વાર્તા છે. સચમુચ કહાનીઓ કી રાની, સાચે ને એ કે કહાનીઓ કી રાની એટલે કે જે વાર્તાઓ છે એ બધા જ વાર્તાઓમાં આ બેસ્ટ એટલે કે એની વાર્તાઓની રાણી છે. પુણ્યભૂમિ કાશી કી મહિમા, આ પુણ્યભૂમિ કાશી છે એની આ મહિમા ગાવામાં આવ્યો છે. ચારો દિશી મેં થી અતિ ગુંજતી, ચારે દિશાઓમાં એકદમ ગુંજતી હોય એવી આ કાવ્ય છે. દેવો સહિત દેવપતિ ઉસકો લખકર હોતે થે અતિ હર્ષિત. કે દેવો સહિત દેવપતિ, દેવો તો એની અંદર કે આ લખી અને અતિ હર્ષિત થાય છે, એટલે હર્ષિત એટલે ખુશ થવું, આનંદમાં આવી જવો. ગુજર રહે થે ઇન્દ્ર એક દિન, એક દિવસ ઇન્દ્ર
ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। જબકી નિકટ કે નિર્જન વન સે, નજીકના નિર્જન વનથી। નિર્જન વન એટલે કે એવો વન કે જ્યાં હરિયાળી નથી, બધું સુકાઈ ગયેલું એવું વન। દેખા એક પેડ અતિ ભારી सूखा निर्जीवित सा तन से, એનામાં એ કહે કે એક બહુ જ મોટો વૃક્ષ હતો, ઘટાદાર એકદમ, અતિ ભારી એટલે એકદમ મોટો ઘટાદાર વૃક્ષ, સુખા એટલે સુકાઈ ગયેલો હતો, એ જરાય લીલું નહોતું, બધા એના ઉપર પાંદડા જ નહોતા, સાવ સૂકી ડાળીઓ થઈ ગઈ હતી। નિર્જીવિત સાતન, હવે વૃક્ષ હોય એનામાં એકે પાંદડા જ ન રહે, સાવ સુકાઈ જાય, નિર્જીવ જેવો બની જાય, એટલે કે છે નિર્જીવિત તન સે। उसके एक खोखले में था तोता एक बहुत ही सुंदर, હવે એનામાં એ કહે કે એક ખોખલા એટલે એક એવો બખોલ હશે ને જ્યાં ડાળીઓ પર, એની અંદર એક એકદમ સુંદર સરસ મજાનું પોપટ હતું, રહેતો હતો। હુઆ ઇન્દ્ર કો બેહદ અચરજ, હવે ઇન્દ્ર દેવતા છે એ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, એટલે પસાર થઈ રહ્યા હતા ત્યારે જોયું કે અહીંયા તો આ ઝાડ છે એકદમ સુકાયેલો ઘટાદાર છે, પણ અંદર એકે લીલું પાંદડું જ નથી, સાવ સુકાઈ ગયેલો છે। તો એ કે એવી જગ્યાએ આ પોપટ રહ્યો છે, અને આગળ હાલતા જોયું તો બીજા કેટલાય એવા મસ્ત હરિયાળા ઝાડ હતા, તો એ બધાને છોડી અને એ કે આવી જગ્યાએ આ અહીંયા રહે છે। ઉસકો સૂખે તરુ પર લખ કર, સૂખે તરુ પર લખ કર એટલે કે એકદમ સુકાયેલા વૃક્ષ પર। પૂછા તુરંત ઉન્હોને ઉસસે, તરત જ ઇન્દ્ર દેવતાએ આવું જોઈ કે બીજા આટલા મસ્ત હરિયાળા વૃક્ષો છે એ બધાને છોડી અને આવા સૂખા વૃક્ષ પર આ પોપટ કેમ રહેતો હશે એવું જોઈ અને બહુ જ નવાઈ લાગી, અચરજ લાગી, એટલે એમને કીધું કે પૂછા તુરંત ઉન્હોને ઉસસે, તરત જ એને પૂછ્યું, ક્યાં ના મૂર્ખતા હે યહ ભારી, એ કે તારી આ શું મૂર્ખતા તને દેખાતી નથી? इस सूखे तरु पर तू रहता बन करके अनजान अनारी, કે આ આવા સૂકા વૃક્ષ પર, સુકાયેલા વૃક્ષ પર તું એકદમ અજાણ્યો થઈ અને રહે છે, એ કે બના અનારી, અનારી એટલે એકદમ તોફાની, પોતાનામાં મસુરાઈમાં મશગુલ હોય એવો, તો એ કે તને અન્ય ક્યાંય આવું બધું નથી દેખાતું, તો આ તારી મૂર્ખતા લાગે છે કે તું આવા સુકાયેલા વૃક્ષ પર રહે છે। હરા ભરા તરુ કહા નહીં હૈ, એ કે લીલો હરિયાળા, હરા ભરા એટલે હરિયાળા વૃક્ષો ક્યાં નથી, ક્યાં ઇસ વિસ્તૃત સુંદર વન મેં, કે આટલું બીજું આના સિવાય આગળ જાઓ તો ઘણું મોટું વન છે, ત્યાં ઘણા બધા એવા લીલા હરિયાળા વૃક્ષો છે। ભલા યહીં રહીને મેં તૂને સોચા હે ક્યાં હિત નિજ મન મેં, એ કે તે આનામાં અહીંયા આવા સુખાયેલા વૃક્ષમાં રહેવામાં તોય તારું શું હિત જોયું છે? ભલા यहीं रहने में तूने सोचा है क्या हित निज मन में, એ કે તું શું આવા જ વૃક્ષ ઉપર રહી અને તે તારું હિત એટલે કે તે તારું સારું ઈચ્છ્યું છે આવા અહીંયા જગ્યાએ રહીને? તોતા બોલા, મહારાજ યહ તરુ પહેલે થા બેહદ સુંદર, એ કે મહારાજ આ તરુવર છે ને જે વૃક્ષ એ પહેલે અતિશય સુંદર હતો। सारे वन में एकमात्र था सबसे अच्छा, આખા પૂરા વનમાં એ કે આ વૃક્ષ છે ને એ સૌથી સુંદર વૃક્ષ હતો। સબસે અચ્છા એટલે સારો, સબસે મનહર, મનહર એટલે સુંદર, સૌથી વધારે સારો અને સૌથી વધારે સુંદર હતો। જૈસા થા યહ સબસે સુંદર, જે રીતના એ કે આ સૌથી વધારે સુંદર હતો, વૈસા હી થા યહ બલશાલી,
એવી જ રીતના આ ઈ કે બળશાળી એટલે એનામાં તાકાતવર, બળ પણ એટલું જ હતું, અતિશય સુંદર અને સાથે સાથે તાકાતવર પણ એટલું જ હતું. યહી થા ઇસ વન કી શોભા, આ જ એના વનની શોભા હતી. ભાગ્યવાન અતિ ગૌરવશાળી, એ કે આ ભાગ્યવાન છે જે અતિશય ગૌરવશાળી છે. ચીડિયા, તોતે, કોયલ, मैना सबको ही यह अति प्यारा था. બધાને એ કે આ સૌથી વધારે પ્યારો, એટલે કે એકદમ ઘટાદાર વૃક્ષ હોય અને એ જ્યારે હરિયાળું હોય ત્યારે તો એ વૃક્ષની કેટલી ઠંડક હોય, એકદમ સુંદર લાગતું હોય, એના નીચે કેટલા વટેમાર્ગુઓ પણ આવીને બેસતા હોય, પક્ષીઓ ઉપર કેટલા રહેતા હોય, એટલે કે બધા જ પક્ષીઓ જેટલા વનના છે, તોતે એટલે પોપટ, કોયલ, મેના, આવા ઘણા બધા પક્ષીઓ, ચીડિયા, ચકલી, એ બધા રહેતા હતા. અને અતિ સબકો હી યહ અતિ પ્યારા, બધાને આ એકદમ ગમતું હતું, એકદમ સુંદર હતું. મહારાજ યહ હી કુરૂપ તરુ, એ કે આ જ એકદમ કુરૂપ તરુ એટલે જરાય પણ સારો લાગે નહીં એવો વૃક્ષ. શોભા મેં સબસે ન્યારા થા, એ કે જ્યારે એના દિવસો હતા ને, જ્યારે હરિયાળું હતું ત્યારે આખા વનમાં સૌથી સુંદર આ વૃક્ષ હતું. મેં જન્મા હું ઇસ પર જબ ઇસકી શોભાથી નઈ નિરાલી, એ કે હું તો આ વૃક્ષ પર શું થયો છું, જન્મ્યો છું, મેં આ વૃક્ષ પર જન્મ લીધો છે. જબ ઇસકી શોભાથી નઈ નિરાલી એટલે આની શોભા એ કે શું હતી, એકદમ સુંદર હતી. એટલે એ પોપટ છે એ પોતાને એ વૃક્ષ ઉપર એનો જન્મ થયો હતો, એટલે વૃક્ષને પોતાની જન્મભૂમિ માનતો હતો. અત મુझे प्राणों से भी प्यारी है इसकी डाली डाली, કે મારો આ વૃક્ષ પર જન્મ થયો છે ને એટલે મને તો મારા પ્રાણથી પણ પ્યારી આ વૃક્ષની હરેક ડાળી મને એટલી જ પ્યારી છે. इसकी मोदमयी छाया में मैंने था निज होश संभाला, એ કે આની મોદમયી છાયામાં એટલે એકદમ ઘટાદાર છાયામાં નિજ હોશ સંભાલા એટલે પોતાને મેં સંભાળ્યું છે, મારી જાતને સાચવી છે આની અંદર. યહ હે મુझको ગાના મુસ્કાના ઉડના સિખાને વાલા, આ જ કે મને હસવાનું, ગાવાનું, રમવાનું, ઉડવાનું બધું જ હું અહીંયા જ રહીને શીખ્યો છું. બચપન સે લે કર કે અબ તક ઇસને દી હે મુझको છાયા, બાળપણથી કરી અને અત્યાર સુધી કે મને આ વૃક્ષે છાયા આપી છે. मैंने हरदम इसको ही सुख दुख का सच्चा साथी पाया, હરદમ એટલે હર વખતે દરેક સમયે એ કે મેં એને જ મારા સુખ દુઃખનો સાચો સાથી માન્યો છે. किंतु आह कुछ दिन पहले आया वन में एक शिकारी, પરંતુ એ કે થોડાક દિવસ પહેલાં જ અહીંયા વનમાં એક શિકારી આવ્યો. उसके विष से बुझे बाण ने इस पर ढा दी आफत पारी, विष से बुझे बाण से એટલે કે એના ઝેરીલા બાણથી આની આ વૃક્ષ ઉપર સૌથી મોટી આફત આવી પડી. विष के कारण सूखा रहा है तब से यह तरुवर दिन प्रतिदिन, विष के कारण એટલે કે ઝેરના હિસાબે
ઝેરના લીધે આ વૃક્ષ છે એ આવું સાવ સુકાઈ ગયું છે. તબસે તરુવર દિન પ્રતિદિન, એટલે ત્યારથી આ તરુવર એટલે આવડો ઘટાદાર મોટો વૃક્ષ છે એ વૃક્ષ દિન પ્રતિદિન એટલે દરરોજ રોજ રોજ જેમ દિવસ પસાર થાય તેમ અબ તો ઇસકે સાથ સાથ ही मेरा भी होगा અંતિમ ક્ષણ, જ્યારથી કે શિકારી આવ્યો એની ઉપર બાણો ચલાવ્યા, વિષના ઘા માર્યા, ત્યારથી એ કે આ વૃક્ષ દિવસે ને દિવસે સુકાતું રહ્યું છે અને સાવ આવી એની હાલત થઈ ગઈ છે. અબ તો ઇસકે સાથ સાથ ही मेरा भी होगा અંતિમ ક્ષણ, એ કે હવે તો આ વૃક્ષની સાથે સાથે મારો પણ અંતિમ ક્ષણ, એટલે હું આ વૃક્ષને છોડીને ક્યાંય જવાનો નથી. મારો જન્મ પણ આ જ વૃક્ષ પર થયો છે અને મારો અંતિમ સમય પણ આ જ વૃક્ષ પર આવશે. બચપન કે સાથી કો તજકર ભલા કહી મેં જા સકતા હું, એ કે બચપનના સાથીને મૂકીને, બચપનનો સાથી એટલે કે બાળપણ, મારું જ્યાં બાળપણ વીત્યું છે, મને એને જ્યારે વૃક્ષનો સારો સમય હતો ત્યારે એને મને ઘણો સાથ સહકાર આપ્યું છે. પહેલે વાત થઈ ને કે હું આ વૃક્ષ પર જન્મ લીધો છે, એની છાયામાં ઉછર્યો છું, એ આ વૃક્ષ ઉપર જ રહીને મેં ઉડતા, ગાતા, નાચતા, ચાલતા બધું અહીંયા જ શીખ્યું છે. એટલે એ કે મારી આ વૃક્ષની સાથે બાળપણની બધી યાદો છે એ રહેલી છે એની અંદર, એટલે હું આ વૃક્ષને મારા અંતિમ સમય સુધી હું ક્યારે પણ મૂકી શકીશ નહીં. બચપન કે સાથી કો તજ કર ભલા કહી મેં જા સકતા હું, એ કે બચપનના સાથીને, બાળપણમાં જે મને સાથ સહકાર આપ્યો, જે મને મારા જરૂરિયાતના સમયે મારી સાથે રહ્યા, એને હવે હું છોડી અને કેવી રીતે જઈ શકું. એટલે એ કહે છે કે ના, અહીંયાથી હું આને છોડી અને બીજે ક્યાંય પણ હવે હું જવાનો નથી. જો આવી બધી વસ્તુ પરથી, આ પોપટ અને ઇન્દ્રના સંવાદ ઉપરથી આપણે પણ ઘણું બધું જાણવા અને શીખવા મળે છે કે કેટલીક વખત આપણી જિંદગીમાં પણ એવું થતું હોય છે કેટલાક લોકોની સાથે, અથવા કેટલાક લોકો એવું કરતા હોય છે અન્યની સાથે, કે જે વ્યક્તિઓએ તમને બાળપણમાં અથવા તો તમારા જરૂરિયાતના સમયે તમારી સાથે રહ્યા હોય, તમને મદદ કરી હોય, અથવા તો અહીંયા પોપટના જન્મની, આ વૃક્ષ ઉપર જન્મની વાત કરી એટલે વચ્ચે કીધું કે અહીંયા જો વૃક્ષ પર એને મને હાલતા શીખવાડ્યું, ચાલતા શીખવાડ્યું, ફરતા શીખવાડ્યું, ઉડતા શીખવાડ્યું, તો એના દ્વારા આપણે મનુષ્યને શીખ આપે છે કે કેટલીક વખત લોકો હોય છે પોતાના સંતાનો, પોતાના મા બાપને પણ એવી રીતના છોડી દેતા હોય છે. તો જે તમને જન્મ આપ્યો છે, તમારી પાછળ કેટલા દુઃખો જોયા છે, સંઘર્ષ કર્યું છે, એનો જ્યારે અંતિમ સમય આવે, જેમ કે કેમ વૃક્ષ પહેલે યુવાનીમાં આવો હર્યો ભર્યો હતો અને પછી એનું જ્યારે એની સાથે આની ઉપર આવી આફત આવી પડી, ત્યારે એની આવી સ્થિતિ થઈ ગઈ, તો ત્યારે એવી સ્થિતિમાં ક્યારે પણ એને છોડી શકાય નહીં. તો અહીંયા આ ઇન્દ્ર, જેમ પોપટે કેમ કીધું કે ના, હવે તમારો અંતિમ સમય આની સાથે જ આવશે, એના સિવાય હું મારા અંતિમ સમય નહીં આવે ત્યાં સુધી હું આ વૃક્ષને છોડીને ક્યાંય પણ જવાનો નથી. જો પોપટ એટલું સમજો એટલે રહી ગયો, નકર બીજા પણ ઘણા બધા પક્ષીઓ, જ્યારે એ વૃક્ષ ઘટાદાર હતો, હર્યો ભર્યો હતો, ત્યારે ઘણા બધા પક્ષીઓ એની પર રહેતા હતા, પણ બધા જ શું થઈ ગયા હતા, એને છોડીને ચાલ્યા ગયા હતા. એક આ જ પોપટ છે, એ પોપટ એની વૃક્ષને એ છોડીને ક્યાંય જતો નહોતો. તો આપણે આનામાં પણ એવું શીખવું જોઈએ. મિત્રો, આ ભાગ એક આપણે રાખીએ છીએ, એનામાં તોતા અને ઇન્દ્રની કહાની, જે કાવ્ય સ્વરૂપે કહાની આપેલી છે, એ અત્યાર સુધી આપીએ છીએ. આગળનું આપણે ભાગ 2માં જોઈશું, ત્યારે આપણે આ કાવ્ય જે છે એ કાવ્ય કમ્પ્લીટ કરી અને એના સ્વાધ્યાય
ના અને અભ્યાસના પ્રશ્નો પણ આપણે બધું એ ભાગ 2માં જોઈશું. જય શ્રી સ્વામિનારાયણ.